જો તમે પણ ચારધામની યાત્રા કરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે રજીસ્ટ્રેશન ખૂબ સરળતાથી કરી શકો છો. કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, શું છે તેના નિયમો, આવું જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રજીસ્ટ્રેશન વિના કોઈ પણ યાત્રાળુ મુસાફરી કરી શકશે નહીં. ભક્તો 19 એપ્રિલથી શરૂ થતી ચારધામ યાત્રા માટે વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અથવા વોટ્સએપ દ્વારા ઘરેથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઉત્તરાખંડમાં આ વર્ષની ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રજીસ્ટ્રેશન વિના કોઈ પણ યાત્રાળુ મુસાફરી કરી શકશે નહીં. ભક્તો 19 એપ્રિલથી શરૂ થતી ચારધામ યાત્રા માટે વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અથવા વોટ્સએપ દ્વારા ઘરેથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વખતે યાત્રીઓની સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના રજીસ્ટ્રેશન વિકલ્પો ઉપલબ્ધ છે. ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે કુલ 50 કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. જો કે તમે તમારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, આવું જાણીએ. જો તમે વેબસાઇટ દ્વારા નોંધણી કરાવી રહ્યા છો તો તમારે પહેલા તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. વેબસાઇટના હોમ પેજ પર રજીસ્ટર અથવા સાઇન ઇન વિકલ્પ પર ક્લિક કરવાનું છે. તમારી માહિતી ભરવાની છે, જેમાં તમારે નામ, મોબાઈલ નંબર વગેરે ભરીને આઈડી બનાવવાનું છે. લોગિન કર્યા પછી ક્રિએટ મેનેજ ટૂર પર જે વિકલ્પ છે તેના પર ક્લિક કરવાનું છે. તમારી મુસાફરી યોજના, તારીખો અને તીર્થસ્થાન તમારે દાખલ કરવાના છે. ત્યારબાદ તમારે એડ પિલગ્રીમ પર ક્લિક કરવાનું છે. બધા યાત્રીઓની ડિટેલ્સ ભરવાની છે. તમારે તમારો ઓળખ પુરાવો એટલે આધાર કાર્ડ અથવા મતદાર આઈડી છે તે અપલોડ કરવાની ત્યાં જરૂર પડશે, એટલે તમારે અપલોડ કરવાનું છે. પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એક યુનિક રજીસ્ટ્રેશન નંબર છે એ જનરેટ થશે. ત્યારબાદ તમારું ટ્રાવેલ રજીસ્ટ્રેશન કાર્ડ છે તે ડાઉનલોડ કરવાનું છે. મોબાઈલ એપ્લિકેશન અથવા વોટ્સએપ દ્વારા કરી શકાશે આ રજીસ્ટ્રેશન. ત્યારે ચારધામ યાત્રા માટે મુસાફરો મોબાઈલ એપ્લિકેશન ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ નામની ડાઉનલોડ કરીને ઓનલાઈન નોંધણી પણ કરાવી શકે છે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 8394433833 પર વોટ્સએપ મેસેજ મોકલીને પણ કરી શકાય છે. તેના માટે હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તેની વાત કરીએ તો યાત્રા સંબંધિત કોઈ પણ માહિતી અથવા સમસ્યાઓ માટે યાત્રાળુઓ ઓફિશિયલ હેલ્પલાઇન નંબર 01351364 પર સંપર્ક કરી શકે છે. ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે શ્રદ્ધાળુઓ, તેથી જ પહેલા જ દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 1,23,788 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આંકડો સતત વધી રહ્યો છે. જો તમે પણ રજીસ્ટ્રેશન કરવાનું વિચારી રહ્યા છો તો જલ્દીથી રજીસ્ટ્રેશન અલગ અલગ રીતે કરી શકો છો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.